ચાલો મિત્રો, તો ખાસ કરીને આજે આપણે આ વિડીયોમાં વાત કરશું કે જે જીરું 70 દિવસની આજુબાજુનું થયું હોય તો એની માટે ખાસ મિત્રો છે કે જીરામાં સાર્યું એટલે કે ભૂકીસારો મિત્રો. તો ભૂકીસારાથી મિત્રો શું નુકસાન થાય છે અને એની માટે આપણે કઈ દવા છાંટશું મિત્રો. તો ખાસ કરીને મિત્રો દવા એકદમ કોઈ દવાની કિંમત નથી, એવી સાદી અને સસ્તી આપણે દવા દેખાડશું. તો ખાસ કરીને વિડીયોમાં ચાલો આપણે ભૂકીસારાની આજે આપણે વાત કરશું કે જીરામાં ભૂકીસારો આવે તો એનાથી દાણાની ક્વોલિટી બગડે છે અને એકદમ જીરું હલકું થાય છે. તો ચાલો વિડીયોમાં આપણે તમામ પ્રકારની આજે વાત કરશું. હેલો, રામ રામ, સીતારામ, જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલી અને મિત્રો. તો કેમ છો બધા ખેડૂત મિત્રો? મજામાં જશો? તો હું છું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે 24/1/2025 મિત્રો. તો મિત્રો ફાઇનલી અત્યારે જીરા જે આગેતરા જીરા રહીએ 70 દિવસની આજુબાજુ અને પાછેતરા જીરા 50 દિવસની આજુબાજુના થયા હોય છે મિત્રો. તો ખાસ કરીને મિત્રો સૌપ્રથમ તો તમામ યુટ્યુબ ફેમિલીને, તમામ ખેડૂત મિત્રોને ખાસ કરીને જે નવા હોય એ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને ખાસ કરીને મિત્રો એવા ઘણા ખેડૂત મિત્રો છે આપણા વિડીયો ફરજિયાત જોવે છે મિત્રો. અને ખાસ કરીને પહેલાં તો હું તમને બધા ખેડૂત મિત્રોને કહી દઉં કે આપણા જે વિડીયો છે એ 90થી 95% આપણી વાડીના જ હોય છે. જે મેં ટ્રીટમેન્ટ કરેલી છે હોય છે એના જ વિડીયો આપણે ફાઇનલી બનાવીએ છીએ. જે આપણી પાસે નોલેજ હોય છે એના જ ખાસ કરીને મિત્રો આપણે વિડીયો બનાવતા હોય છીએ. તો ઘણા ખેડૂત મિત્રો આપણો વિડીયો ફરજિયાત જોવે છે અને આવો નવો વિડીયો જોતા રહેજો, આવો નવો સપોર્ટ આપતા રહેજો મિત્રો. અને ખાસ કરીને મિત્રો જે આપણે જીરું વાવતર કરી, આપણે જે જીરાને પટાઈપો અહીંયા તે અત્યારે લગીન જે જીરું અત્યારે 2-2.5 મહિનાનું થયું હોય અહીંયા લગીનના તમામ વિડીયો આપણે બનાવેલા છે. અને તમામ વિડીયોની લિંક પણ આપણે બધા વિડીયોની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેથી કરીને જે ખેડૂત મિત્રોને જે વિડીયો જોવો હોય એ જોઈ શકે છે ખાસ કરીને. અને ખાસ કરીને એક વિડીયોની લિંક આપણે મૂકેલી છે ખાસ કરીને મિત્રો. તો મિત્રો ફાઇનલ હવે આપણે આજે આવશું જે આપણે વિડીયોનો શું વિષય છે. તો મિત્રો આપણે વાત કરીએ તો ખાસ કરીને જીરા જેને 70 દિવસની આજુબાજુના ખાસ કરીને થયા હોય 70-75 દિવસના, તો એની માટે મિત્રો ખાસ કરીને ભૂકીસારો એટલે કે જે સાયસ્યુ આપણે કહે છે, ભૂકીસારો ખાસ કરીને મિત્રો વધારે આવતો હોય છે. ભૂકીસારો કોઈ ખાસ એવો અઘરો રોગ નથી મિત્રો, પણ જો ભૂકીસારો ખાસ કરીને જેને આવી જતો હોય તો ભૂકીસારો એક વસ્તુ એવી છે મિત્રો કે ઉપર એકદમ જીરું ભૂખરા કલરનું એટલે કે આમ સાયસિયા જેવું થઈ જતું હોય છે. તો એનાથી શું નુકસાન કરે છે એની ખાસ કરીને મિત્રો વાત કરશું. અને એની માટે આપણે કઈ દવા છાંટશું, એકદમ સાદી અને સસ્તી દવાને સારામાં સારું પરિણામ મળે, તો એની આપણે ખાસ કરીને આ વિડીયોમાં ચર્ચા કરશું મિત્રો. તો મિત્રો ભૂકીસારો એક વસ્તુ એવી છે કે આપણે ભૂકીસારો આવી જાય એટલે જે આપણે દાણો ઉપર બનતું હોય મિત્રો, આ જીરું તો આપણે હજુ 2 મહિનાનું નથી થયું, પણ જે 70 દિવસની આજુબાજુનું જીરું હોય એમાં આપણે ભૂકીસારાની અસર મિત્રો વધારે પડતી હોય છે. તો જે આ મિત્રો દાણો બનતો હોય એમાં ઉપર એકદમ ઉપર ભૂખરું સાઈઝ જેવું જીરું થઈ જતું હોય છે અને સફેદ કલર જેવું, એટલે કે આમ સાઈઝ શું કહેવાય એને ટૂંકમાં ભૂકીસારો એટલે. તો એ દાણાની ક્વોલિટી મિત્રો ભૂકીસારો આવી જાય એટલે દાણો એકદમ ભૂખરો થઈ અને એકદમ ઝીણો દાણો થઈ જતો હોય છે અને દાણાની ક્વોલિટી મિત્રો બગડતી હોય છે. ખાસ કરીને દાણો અસલ બનતો નથી અને એકદમ હલકો દાણો થઈ જાય છે અને દાણો પણ ઝીણો રહે છે મિત્રો. તો એને ભૂકીસારો કહેવામાં આવે છે. ઉપર સફેદ જેવું થઈ જાય છે, જ્યાં રાવે અમુક છોડો અને વધારે આવી જાય તો વધારે મોટા રાવા પડી જતા હોય છે. તો મિત્રો એની માટે આપણે ખાસ કરીને કઈ દવાનો છંટકાવ કરશું એની વાત કરશું. તો મિત્રો જે બાજુની સ્ક્રીનમાં તમે જોઈ શકો છો કે જે પહેલેથી અત્યારે લગીની બાજુની સ્ક્રીનમાં જે દવા દેખાય છે જે હેક્ઝાકોનાઝોલ 5% SC ફોર્મ્યુલેશનમાં આવે છે, જે સિસ્ટમેટિક અને ફંગીસાઇડમાં ગણાય છે, જે સારામાં સારું મિત્રો કામ કરે છે. તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો એ દવા એકદમ સાદી અને સસ્તી છે. 260-70-80 રૂપિયાની લીટર છે. જે લીટરના આપણે 30થી 35 ml મિત્રો એનું માપ આવે છે. તો 30-35 ml નાખો એટલે આપણે 28 પંપ જેવું થાય, 28થી 30 પંપ. અને ખાસ કરીને 8-9 રૂપિયાનો મિત્રો પંપ પડે છે. તો મિત્રો ખાસ કરીને સારામાં સારું પરિણામ હેક્ઝાકોનાઝોલથી મળતું હોય છે, જે આપણે ઘણા ખેડૂત મિત્રો ધાણામાં પણ ઉપયોગ કરી શકે છે. ધાણામાં પણ એવી સારામાં સારું કામ કરતું હોય છે અને જીરામાં પણ મિત્રો ખાસ. તો સાદી અને સસ્તી દવા મિત્રો હેક્ઝાકોનાઝોલ 5% SC ફોર્મ્યુલેશન અને ખાસ કરીને સિસ્ટમેટિક અને ફંગીસાઇડ. તો મિત્રો ફરીથી એકવાર કહી દઉં કે 30થી 35 mlનું માપ છે અને 8-9 રૂપિયાનો પંપ પડે છે. તો સારામાં સારી મિત્રો દવા આવે છે હેક્ઝાકોનાઝોલ. તો એને ભેગું આપણે ગમે તે થ્રીપ્સ અથવા મસીની એક દવા ભેગી મિશ્રણ કરી શકીએ છીએ મિત્રો ખાસ કરીને. તો સારામાં સારું આપણને પરિણામ મળે મિત્રો. વધારે દવા ભેગી કરવી નહીં,
જેથી કરી અને નુકસાન આડઅસર ન થાય મિત્રો ખાસ કરીને. તો મિત્રો આ હતી આપણે હેક્ઝાકોના ઝોલની વાત જે જીરામાં સારિયા માટેની. તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. આવા જ આવનો વિડીયો જોવા માટે અમારી કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો આજ આવી સાચી અને સચોટ એકદમ માહિતી મળશે મિત્રો, કારણ કે હું પણ એક ખેડૂત જ છું. તો જે આપણે ટ્રીટમેન્ટ કરતા હોય એ જ આપણે ખાસ કરીને ભલામણ કરતા હોઈએ છીએ, કોઈ આડું ખોટી ભલામણ બીજી કરતા હોતા નહીં. તો મિત્રો આપણે ઘણા પણ આગળ મચ્છી, થ્રીપ્સ, સુકારા માટેના, પછી કાળિયા માટેના ઘણા વિડીયો આપણે યુટ્યુબ ચેનલમાં મૂકેલા છે, જે આવા જ અવનવા વિડીયો મૂકેલા છે મિત્રો. તો મિત્રો આ જીરું પણ આપણે 27 તારીખે 2 મહિનાનું થશે, આજે 24 તારીખ થઈ છે. તો આને આપણે 4 પિયત આપેલા છે અને બીજી વાળી આપણે જીરું 70 દિવસની આજુબાજુનું થયું છે, તેમાં આપણે ખાસ કરીને 3 પાણ જ આપેલા છે. તો મિત્રો જીરું કેવું લાગ્યું ને વિડીયો કેવો લાગ્યું કોમેન્ટમાં જરૂર જણાવજો. તો બસ આજે વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રો દિલથી ખૂબ ખૂબ આભાર.